એક દિવસ બોર થઈને હું રેન્ડમ ફંક્શનમાં ગઈ તો એક નાનું બેબી મસ્ત ફૂડ એન્જોય કરતું હતું. એને જોઈને મને પણ એમ થઈ ગયું કે હું પણ ટ્રાય કરું. હું કોઈ ગેસ્ટ નથી પણ એક ફૂડી છું, એટલે હું આવી ગઈ હતી ઇવેન્ટમાં ફૂડ ટ્રાય કરવા. જે રીતે સ્પ્રાઇટ બોક્સ ખોલતા અવાજ આવે છે એવી જ રીતે મોકટેલ છે, ફિઝી, ફ્રેશ એન્ડ અનફર્ગેટેબલ. અને મને તો સાચું કહું તો બ્રાઇડ નું નામ પણ યાદ નથી, પણ સૂપનું ટેક્સચર અને ટેસ્ટ, ઓ માય ગોડ, સો અમેઝિંગ. અને પછી ચીઝી કોર્ન બોલ્સ, ક્રિસ્પી કરારી ટિક્કી, ગાર્લિક બ્રેડ, પિઝા, ઢોસા, એટલે બધા જ ક્વિઝિન એક જ જગ્યાએ. નાઉ લેટ્સ ગો ટુ ઇન્ડિયન ક્યુઝિન, જ્યાં કાજુ કરી, તવાના તડકાવાળી મશરૂમ મસાલા, કુલચાનો દમ અને પનીરની રિચનેસ, સાથે તવા પનીર અને મેન્ડેટરી દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી, નાન અને સાથે સલાડ, પાપડ તો ખરા જ. જોઈને જ મન થઈ ગયું ને ખાવાનું. અને ડેઝર્ટ ની વાત કરું તો રીચ અંજીર ડ્રાય ફ્રૂટ હલવા. અને જ્યારે ડિનર કમ્પ્લીટ થાય તો આઈસ્ક્રીમ અને ઇન્ટરેસ્ટિંગ બનારસી પાન મળી જાય તો લાગે ને કે ફંક્શનમાં આવવાનું વસૂલ થઈ ગયું. ભાઈ કેટરિંગ હોય તો આવી ટેસ્ટ, વેરાયટી, ડ્રામા અને સર્વિસ તો એકદમ જોરદાર. હવે તમારા ઇવેન્ટ નો અસલી હીરો કોઈ દુલ્હા નથી, કોઈ ડીજે નથી, પણ છે સતનામ કેટર્સ, જે 2013 થી લોકોને ખુશ કરી રહ્યા છે. હવે તમારા ઇવેન્ટ ને પણ મેમરેબલ બનાવવા સ્ક્રીન પર આપેલ પર નંબર કરો અને બુકિંગ કરાવો.